આવજો. કંઈક તો આપતા જાઓ આ ગરડા બાપાને, કંઈક તો આપતા જાઓ. મંદિરના ઓટલે બેસ્યો તમારી આ જુએ છે. કંઈક તો આપતા જાઓ બાપા. શું કહો છો બાપા? મંદિરના ઓટલે કેમ બેસ્યો છું? આ ઉંમર થઈ ગઈ, હવે છોકરાઓ જવાન થઈ ગયા. બાપા ગરડા લાગવા લાગ્યા, પગ હાથ ચાલતા હતા ને ત્યાં સુધી બાપાને રાખ્યા. હવે તો એકલા બાપાને રસ્તે અજરતા મૂકી દીધા છે. તો મંદિરના ઓટલે જ બેહું ને બાપા. હું તો હવે થાક્યો બાપા, હું તો હવે થાક્યો. ગરડા ઘરમાં જાઉં તો મારી ખાનદાની રજવાય. આજે ભીખ માંગી રહ્યો છું ને બાપુ, એ પણ મંદિરના ઓટલે ભગવાનના દ્વારે બેસીને હું ભીખ માંગી રહ્યો છું. બાપુ ગરડા ઘરમાં જાઉં છું ને તો છોકરાઓને મેળું લાગે છે. એટલે હવે છોકરાઓએ અમને ધક્કા મારી દીધા બાપા. બાપા કંઈક તો આપતા જાઓ, આ ગરીબની જોડી ભરતા જાઓ. શું કહો છો બાપા? એવું તમે મને લઈ જશો? અરે મારા નથી થયા પારકા, મારા કેવી રીતે થશે? અરે મારા નથી થયા પારકા, મારા કેવી રીતે થશે? પારકાને માથે બોજ બનો એના કરતાં તો દ્વારકાધીશ પહોંચાઈ જાઉં એવી આશા રાખું બાપા. આપી દો તો ભલું થાય, ના આપો તો રામ તમારું ભલું કરે. હે શું કહો છો? કામ ધંધો? હવે આ ઉંમરમાં હું કામ ધંધો શું કરું? હવે થાકી ગયો બાપા, હવે થાકી ગયો. હવે કામ ધંધો ના થાય બાપા. જેટલા પટાટિયામાં જોર હતું ત્યાં સુધી મોટા કર્યા બાળકોને મોટા કરીને મોટા મિનિસ્ટર બનાવ્યા. એક છોકરાને ડૉક્ટર બનાવ્યો, એક છોકરાને અમેરિકા મોકલ્યો. અને આજે બાપા જો મંદિરના ઓટલે બેહો ભિક્ષા માંગી રહ્યો છે. હવે તો ખમ્મા કર મારા લાલ, ખમ્મા કર. હવે તો મને છોડી દે. હવે નથી રહેવાતું, હવે નથી સેવાતું. એ મારા ઘરેથી ગયા પછી મને એકલો મૂકી દીધો. ઘરમાં ક્યાંક ખૂણામાં પણ મારી જગ્યા ના રહી. છોકરાઓના હૃદયની તો વાત શું કરું, ઘરના ખૂણામાં પણ મારી જગ્યા ના રહી. આજે મંદિરના હોટલે બેહીને ભીખ માંગી રહ્યો છું, હાથમાં વાટકો લઈને. બસ તમારા સામે ધરી રહ્યો છું. આપો તો પણ ભલું, ના આપો તો પણ ભલું. હે ભગવાન, મારી આપવીતી આ કોને હું કહું? મારી આપવીતી આ હું કોને કહું? મારા દુઃખ દર્દોની આ કહાની હું કોને કહું? હે ભગવાન, મને તું આ એમાંથી છુટકારો આપી દે. યા તો તારી પાસે બોલાવી દે, યા તો મને તારા ચરણોમાં સમાવી દે. હે ભગવાન, આપી દે, જે આપવું હોય આપી દે. ના બાપા ના, હવે ઘરે જવું નથી. હવે તો વૈકુંઠ ધામ જ જાઉં એવી આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ.